બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પડ્યા છે. હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાયો, જેમાં સંતો, મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા. તમામ લોકોએ માનવ સાંકળ રચી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો, સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ, સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું. સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અત્યાચારને ખૂબ જ શરમજનક ગણાવ્યા અને સૌની એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો. તો ભાડજના હરેકૃષ્ણ મંદિરના શ્યામ ચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશના મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવા જોઈએ. તો આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ. અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.